हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। तो फ्रेंड्स, જે રીતે તમને ખબર હશે કે સેમેસ્ટર 1 ની એક્ઝામો હવે આવી રહી છે। બરાબર, સેમેસ્ટર 1 ની અંદર જેમની એટીકેટી હશે તેમના માટે એટીકેટી ની એક્ઝામ આવી રહી છે। બરાબર, તો તે હેતુ માટે જે પણ એટીકેટી ના વિદ્યાર્થીઓ છે તેમને રિવિઝન થાય એના માટે આપણે એક વિડીયો સિરીઝ યુટ્યુબ પર શરૂ કરી છે। બરાબર, અકાઉન્ટન્સીના આપણા જેટલા પણ ચેપ્ટર છે તેના રિવિઝન માટે આપણે આ વિડીયો સિરીઝ બનાવી છે। બરાબર છે, તો એમસીક્યુ ની પદ્ધતિથી એક્ઝામ લેવાશે તેવી વાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે। તો આપણે તે એમસીક્યુ ની આજે પ્રેક્ટિસ કરવાના છે। 4 ચેપ્ટર આપણા હતા ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં સેમેસ્ટર 1 ની અંદર। એક તો તમારું હતું ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, પાકા સરવૈયાનું માળખું, શાખાના હિસાબો અને હિસાબી પ્રણાલિકાઓ, જે થિયરીનું ચેપ્ટર હતું। આ ચારે ચાર ચેપ્ટરના એમસીક્યુ સાથે આપણે આ ચેપ્ટરની ચર્ચા કરશું। બરાબર છે, આજે આપણે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર આ જે આપણું ચેપ્ટર છે તેના 20 એમસીક્યુ ની વાત કરવાના છે। આ 20 એમસીક્યુ મેં એ રીતે તૈયાર કર્યા છે કે તમારા પૂરેપૂરા ચેપ્ટરનું રિવિઝન પણ થઈ જાય। ચેપ્ટરમાં જેટલી પણ આમનોંધો બને છે મોટા ભાગની તે પણ બધી કવર થઈ જશે। સાથે થોડા થોડા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ પણ છે, તો ગણતરી જેવા પ્રોબ્લેમ્સમાં કઈ રીતે કરવાની તેનો પણ આપણને ખ્યાલ આવતો જશે। બરાબર છે, તો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર આ ચેપ્ટરના 20 એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરીએ। ચાલો સ્ટાર્ટ કરીએ। સ્ક્રીન પર સૌથી પહેલા એમસીક્યુ તમને દેખાય છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે ખરીદ કિંમત કઈ પદ્ધતિથી ગણી શકાય? તો અવેજ પદ્ધતિ, ભાડે ખરીદ પદ્ધતિ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ કે અ અને બ બંને? બરાબર, આન્સર તમને ખ્યાલ આવી ગયો હશે। બે પદ્ધતિથી ગણાય, અવેજ પદ્ધતિથી પણ ગણાય અને ચોખ્ખી મિલકતની પદ્ધતિથી પણ ગણાય। અવેજ પદ્ધતિમાં શું થાય કે આપણે પેઢી હોઈએ અને આપણે આપણી પેઢી કંપનીને વેચી દઈએ તો કંપની તરફથી આપણને શું અવેજ મળે છે? અવેજ એટલે બદલો, રિટર્નમાં શું મળે છે તેને કહેવાય અવેજ। બરાબર, તો તેનો તમે સરવાળો કરો કે કંપની આપણને કેટલા શેર આપ્યા, કેટલા ડિબેન્ચર આપ્યા, કેટલા રોકડા આપ્યા, આનો સરવાળો તે તમારી ખરીદ કિંમત આવી જશે। અથવા તો તમે પેઢી છો અને તમે કંપનીને શું આપી દીધું, તો તમારી પાસેની મિલકતો, તમારી પાસેના દેવા, આ બધી વસ્તુ તમે કંપનીને આપી દીધી પેઢી તરીકે, તો તમે આનો સરવાળો કરો। કોઈ દેવા સાથે આપી દીધા હોય તો દેવા તેમાંથી બાદ કરી દો। બરાબર, તો તમને શું મળશે? ચોખ્ખી મિલકત, અને તે પણ શું કહેવાશે? ખરીદ કિંમત। તો બે રીતે ખરીદ કિંમત ગણાય છે, અવેજ પદ્ધતિ અને ચોખ્ખી મિલકતની પદ્ધતિ। એટલે આન્સર આવશે ડી, અ અને બ બંને। બરાબર, આગળ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે ખરીદનાર કંપની દ્વારા લીધેલ મિલકતોમાંથી દેવા બાદ કરીને ખરીદ કિંમત શોધવામાં આવે તો તેને શું કહેવાય છે? હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે કંપનીને આપણે પેઢી તરીકે જે પણ મિલકતો આપી દીધી છે અને જે પણ દેવા આપી દીધા છે તેનો આપણે તફાવત શોધીએ તો આપણને શું મળે? ચોખ્ખી મિલકત। અને આના આધારે જે ખરીદ કિંમત ગણાય તેને આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ગણેલ ખરીદ કિંમત કહીએ। બરાબર, આન્સર આવશે સી, ચોખ્ખી મિલકતની પદ્ધતિ। નેક્સ્ટ, કંપનીના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ, રોકડ અથવા બેંકનો સરવાળો કરવાથી જો ખરીદ કિંમત નક્કી થઈ શકતી હોય તો તેને નીચે પૈકી કઈ રીતની ખરીદ કિંમત ગણશો? બરાબર, તો કંપની તરફથી જે મળે તેનો સરવાળો કરીને આપણે ખરીદ કિંમત ગણીએ તો તેને આપણે શું કહીએ છીએ? અવેજ। અવેજનો મતલબ થાય રિટર્ન, બદલો। તમે પેઢી છો, તમે પેઢીને કંપનીમાં રૂપાંતર કરવા માંગો છો કે તમારી પેઢીને કંપનીને વેચવા માંગો છો, તમે મિલકતો આપી દેશો તો મિલકતોનો જે સરવાળો થાય તેમાંથી જે દેવા બાદ થાય તે ચોખ્ખી મિલકત કહેવાશે। અને કંપની રિટર્નમાં જે વસ્તુ આપે, કંપની જે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ કે રોકડા આપે તેનો સરવાળો કરો તો તમને શું મળી જશે? અવેજ। બરાબર, તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજ પદ્ધતિ। ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ કે રોકડા મળ્યા હોય તેનો સરવાળો કરીને ખરીદ કિંમત ગણીએ તો આપણે તેને શું કહેશું? અવેજ પદ્ધતિ દ્વારા ગણિત ખરીદ કિંમત। આગળ, જ્યારે ચોખ્ખી મિલકતની કિંમત કરતા ખરીદ કિંમત ઓછી હોય ત્યારે તફાવતનું શું કરવાનું હોય? પગડી ખાતે ઉધાર થાય, નફા નુકસાન ખાતે ઉધાર થાય, સામાન્ય અનામત ખાતે ઉધાર થાય, સોરી જમા થાય કે મૂડી અનામત ખાતે જમા થાય? હવે તો શું કહે છે? સેન્ટેન્સને ધ્યાનથી વાંચીએ કે ચોખ્ખી મિલકતની કિંમત કરતા ખરીદ કિંમત ઓછી છે। બરાબર, તો ખરીદ કિંમત જે આપણે ગણી આ ખરીદ કિંમત ઓછી છે અને જે ચોખ્ખી મિલકત છે આ ચોખ્ખી મિલકત વધારે છે। અને હું થોડાક આંકડામાં લખું
કે ચોખ્ખી મિલકત વધારે છે એમ કીધું છે. હવે ચોખ્ખી મિલકતની કિંમત કરતા ખરીદ કિંમત ઓછી છે. તો ચોખ્ખી મિલકત 100 છે તો ખરીદ કિંમત તેના કરતા ઓછી આપણે લખીએ 80 છે. તો ચોખ્ખી મિલકત વધારે છે અને ખરીદ કિંમત ઓછી છે. હવે અહીંયા તમને 20 રૂપિયાનો તફાવત મળે. આ 20 રૂપિયાનો તફાવત ક્યાં લઈ જવામાં આવે છે એમ તમને પૂછે છે સવાલમાં. તો આનો આન્સર આવશે મૂડી અનામત ખાતે. કેમ મૂડી અનામત ખાતે? કારણ કે કંપનીની દ્રષ્ટિએ આ એક નફો છે. આપણે આ સંજોગોમાં કંપનીની દ્રષ્ટિએ વિચારવાનું છે. આપણે કંપની હોઈએ, આપણે કોઈ પેઢીને ખરીદી લીધી. પેઢીને ખરીદી લીધી તો 100 રૂપિયાની મિલકત આપણે ખરીદી અને ખરીદ કિંમત તરીકે કેટલા રૂપિયા ચૂકવ્યા? 80 રૂપિયા ચૂકવ્યા. કારણ કે ખરીદ કિંમત ઓછી છે. તો મિલકત 100 રૂપિયાની લીધી અને રૂપિયા 80 ચૂકવ્યા. તો 20 રૂપિયા આપણે ઓછા ચૂકવ્યા. મિલકત જેટલા રૂપિયાની હતી તેની સામે આપણે 20 રૂપિયા ઓછા ચૂકવ્યા, 80 રૂપિયા ચૂકવ્યા. બરાબર? આ જે 20 રૂપિયા છે તે આપણા માટે ફાયદો કહેવાય. કંપની માટે આ ફાયદો છે, નફો છે. અને કેવો નફો છે? આ મૂડી નફો છે. અને કારણ કે આ મૂડી નફો છે, રોજ બરોજ થાય તેવો નફો નથી, મૂડી નફો છે, એટલે આપણે ક્યાં લઈ જશું? મૂડી અનામત ખાતે. આન્સર આવશે મૂડી અનામત ખાતે. તો ખરીદ કિંમત ઓછી છે, ચોખ્ખી મિલકત વધારે છે, તો તફાવતની રકમને આપણે ક્યાં લઈ જવાની છે? મૂડી અનામત ખાતે. બરાબર? આગળ ફરીથી તેના કરતા ઊંધો સવાલ આવી ગયા હવે કે જ્યારે ચોખ્ખી મિલકતની કિંમત કરતા ખરીદ કિંમત વધુ હોય. હવે ખરીદ કિંમત વધુ હોય એમ તમને કીધું. તો ચોખ્ખી મિલકત અને ખરીદ કિંમત આપણે થોડીક રકમ બદલી દઈએ. હવે ખરીદ કિંમત 100 લખીએ અને ચોખ્ખી મિલકત 80 રાખીએ, કારણ કે ખરીદ કિંમત વધારે છે. તો પણ 20 રૂપિયા તફાવત આવે, પણ આ પ્લસ તફાવત છે. બરાબર? એટલે કે ધન રકમ આવશે. તો તે આપણી શું કહેવાશે? પગડી કહેવાશે. કેમ પગડી કહેવાશે? કારણ કે તમે મિલકતની સામે વધારે રૂપિયા આપ્યા. 80 રૂપિયાની મિલકત લીધી અને 100 રૂપિયા આપ્યા. તો 20 રૂપિયા તમે નામના આપ્યા હશે, પ્રતિષ્ઠાના આપ્યા હશે. ઘણી વાર મેં તમને ક્લાસીસમાં પણ ઉદાહરણ આપ્યું હતું કે જો તમે રજવાડીની દુકાન ખરીદો, બરાબર, તો રજવાડીની દુકાનમાં જે પણ ફર્નિચર છે, બરાબર છે, અથવા તો તેનું જે પણ મકાન છે, અથવા તો તેની જમીન છે, હવે આ બધી વસ્તુના તો રૂપિયા તમારે આપવા જ પડશે. આ તમારી ચોખ્ખી મિલકત આવી ગઈ. મિલકતના રૂપિયા તો આપવા જ પડશે. પણ આ સિવાય રજવાડીના માલિક તમારી પાસે થોડા વધારે રૂપિયા માંગશે તેના નામના, કે ભાઈ આ બધી વસ્તુ તમે લઈ જાઓ તે તો બરાબર છે, પણ મારું નામ પણ છે શહેરમાં, મારું જે નામ છે તેના માટે તમારે વધારે રૂપિયા આપવા પડશે. બરાબર? તો 80 રૂપિયાની મિલકત સામે 20 રૂપિયા આપણે વધારે આપીએ, જે નામના કહેવાય, જેને આપણે શું નામ આપીએ? પગડી. આ પ્રતિષ્ઠા છે, જે કંપનીનું નામ છે અથવા તો પેઢીનું નામ છે, તેના બદલામાં આપણે 20 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવીએ છીએ. તે 20 રૂપિયા શું કહેવાશે? પગડી. અને પગડી મિલકત છે એટલે પગડી ખાતે ઉધાર લખાશે. ખરીદ કિંમત વધુ હોય ચોખ્ખી મિલકત કરતા તો તફાવત પગડી કહેવાય. ખરીદ કિંમત ઓછી હોય અને ચોખ્ખી મિલકત વધારે હોય, બરાબર, તો તફાવત એ નફો કહેવાશે, જેને આપણે ક્યાં લઈ જવાનું છે? મૂડી અનામત ખાતે. બરાબર? આ થોડું કન્ફ્યુઝિંગ છે, ધ્યાનથી અને સમજીને તમારે યાદ રાખવાનું રહેશે. ચાલો આપણે આગળ વધીએ. નંબર 6, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે ભાગીદારી પેઢીના ચોપડે મિલકતોના ખાતા બંધ કરવા નીચેના પૈકી કઈ નોંધ થશે? બરાબર? તો ઓપ્શન જોવા પહેલા આપણે આમ નોંધ વિચારીએ. આમ નોંધનો સવાલ છે. બરાબર? કે તમે પેઢી બંધ કરી દેવાના. બરાબર? પેઢી બંધ કરી દેવાના છો. તો પેઢી બંધ કરીને તમારે મિલકતો પણ બંધ, બધા ખાતા બંધ કરવા પડશે. તો મિલકતોના ખાતા બંધ કરવાના છે. બરાબર? હવે મિલકતોની કઈ બાકી આવે તે તમને ખબર હશે તો કે સર ઉધાર બાકી આવે. મિલકતોની ઉધાર બાકી હોય. ઉધાર બાકીનું ખાતું મારે બંધ કરવું હોય તો મિલકત ખાતું તો જમા કરવું પડે, તો ઉધાર બાકી બંધ થાય. મિલકત ખાતે તો જમા થશે અને મિલકત ખાતું આપણે બંધ કરીને ક્યાં લઈ જઈએ છીએ? માલ મિલકત નિકાલ ખાતે. આ તમારી આમ નોંધ બની જશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જે તે મિલકત ખાતે જમા. જે મિલકતનું ખાતું બંધ કરવાનું હોય તે મિલકતનું ખાતું જમા. ચાલો ઓપ્શનમાં શોધી લઈએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મિલકતો ખાતું જમા. હા, એ ઓપ્શન છે. એ ઓપ્શન તમારો સાચો કહેવાશે. બાકી માલ મિલકત નિકાલ ખાતું જમા નથી, મિલકત ખાતું ઉધાર પણ નથી, એટલે આ ઓપ્શન ખોટો. માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, રોકડ ખાતું જમા પણ નથી થતું, રોકડ ખાતું ઉધાર અને મિલકત ખાતું જમા એવી પણ નોંધ થતી નથી. એ ઓપ્શન સાચો કહેવાશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. બરાબર? ચલો આગળ. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે ભાગીદારી પેઢીના ચોપડે દેવાના ખાતા બંધ કરવા નીચેના પૈકી કઈ નોંધ હશે? તો હવે દેવાના ખાતા બંધ કરવા છે. તો જે રીતે મિલકતોની ઉધાર બાકી હતી તે રીતે દેવાની જમા બાકી હશે. તો જમા બાકીને મારે બંધ કરવી હોય
તો દેવાનું ખાતું ઉધાર કરવું પડે તો જમા બાકીનું ખાતું બંધ થાય. તો દેવા ખાતે ઉધાર લખી દઈએ અને તેને ક્યાં લઈ જઈએ છીએ આપણે? માલ મિલકત નિકાલ ખાતે. આ તમારી નોંધ થઈ ગઈ. દેવા ખાતે ઉધાર જે દેવું હોય તે, લેણદાર, બેબી હુંડી, જે દેવું હોય તે દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બરાબર, એ આપણે શોધી લઈએ. બી ઓપ્શન છે, માલ મિલકત નિકાલ ખાતું જમા અને દેવા ખાતું ઉધાર. બરાબર, બી ઓપ્શન સાચો છે, માલ મિલકત નિકાલ ખાતે જમા અને દેવાનું ખાતું શું થશે? ઉધાર થશે. બરાબર છે. ચાલો આગળ. 8મું, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે ભાગીદારી પેઢીના ચોપડે અનામતો અને અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને કયા ખાતે લઈ જવામાં આવે છે? આનો આન્સર આવશે ભાગીદારોના મૂડી ખાતે. અનામતો અને અવાસ્તવિક મિલકતો આપણે ક્યાં લઈ જઈએ? માલ મિલકત નિકાલ ખાતે નથી લઈ જતા, પણ ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈએ. કેમ? કારણ કે અનામત પણ એક રીતે નફો છે. બરાબર, અનામત પણ એક રીતે શું છે? નફો છે. જે રીતે નફો આપણે ભાગીદારો વચ્ચે વેચી દઈએ, તે જ રીતે અનામત પણ એક રીતે નફો જ છે, પણ તે નફાનો આપણે કોઈ સ્પેસિફિક હેતુ માટે ઉપયોગ થાય એટલા માટે તેને અનામતમાં મૂક્યા છે. હવે જે રીતે આપણને પગાર મળતો હોય તો પગારમાંથી આપણે બચત કરીએ, તો બચત પણ પગારનો જ એક ભાગ છે. તે રીતે નફો પણ અનામત પણ નફાનો જ એક ભાગ છે. તો હવે તમને અનામતની જરૂર નથી, કારણ કે પેઢી બંધ થઈ જાય છે. બરાબર, હવે જે અનામત બાકી રહી તે નફો જ હતો. એક રીતે તે નફો તમારે ભાગીદારોને વેચી આપવાનો. બરાબર, તો અનામતના ખાતા બંધ થઈને ક્યાં જશે? ભાગીદારોના મૂડી ખાતે. અને ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. અનામતની જમા બાકી હોય, જમા બાકીનું ખાતું બંધ કરવા માટે ઉધાર કરવું પડે, તો અનામત ખાતું ઉધાર થાય અને ભાગીદારોના મૂડી ખાતું જમા થાય. એ લોકોની મૂડી વધી જશે, કારણ કે નફો થાય છે, આ નફાની વેચણી થાય તો મૂડી વધી જાય. જમા બાકી વધારવી હોય તો જમા કરવી પડે, એ ભાગીદારોના મૂડી ખાતા. અને સાથે અવાસ્તવિક મિલકતો પણ છે, જે રીતે ડિબેન્ચર વટાવ કે જાહેરાત ખર્ચ વગેરે. તો અવાસ્તવિક મિલકતો તમારે નફાને એટલે કે અનામતને ઘટાડે. બરાબર, નફાને કે અનામતને શું કરે? ઘટાડે. બરાબર, તો અવાસ્તવિક મિલકતોથી પણ તમારો નફો ઘટી જાય, એટલે તેને પણ આપણે ક્યાં લાવીએ? ભાગીદારોના મૂડી ખાતે. આમનું નાના કરતા ઊંધી થશે. આ મિલકત છે, અવાસ્તવિક મિલકત છે, તો મિલકતની ઉધાર બાકી બંધ કરવી હોય તો તે જમા થાય. તો આ સંજોગોમાં અવાસ્તવિક મિલકત ખાતું જમા થાય અને મૂડી ખાતું ઉધાર થાય. કારણ કે આ અવાસ્તવિક મિલકત છે, જેનાથી નફો ઘટે છે. નફો ઘટશે તો ભાગીદારોની મૂડી પણ ઘટી જશે. તો જમા બાકીને ઘટાડવા માટે આપણે શું કરીએ? મૂડી ખાતું ઉધાર કરી દઈએ અને મિલકત ખાતું જેની ઉધાર બાકી હોય તે બંધ કરવા માટે તેને જમા કરી દઈએ. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, અવાસ્તવિક મિલકત ખાતે. ટૂંકમાં અનામત અને અવાસ્તવિક મિલકતના ખાતા રૂપાંતર વખતે બંધ કરીને આપણે ક્યાં લઈ જઈએ છીએ? ભાગીદારના મૂડી ખાતે. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. કંપની તરફથી મળેલ શેર, ડિબેન્ચર કે રોકડ ભાગીદારી પેઢીના ચોપડે કયા ખાતે જમા થાય છે? તો તેના માટે આપણે એક અલગ ખાતું બનાવીએ, જેને કહીએ ખરીદનાર કંપનીનું ખાતું. ખરીદ કિંમતની 2 એન્ટ્રી આવે. એક એન્ટ્રી કે આપણે પેઢી છે, આપણે પેઢીના ચોપડામાં લખતા હોઈએ. હવે આપણે ભાગીદારી પેઢીના ચોપડામાં અકાઉન્ટ લખતા હોય તો આપણે ભાગીદારી પેઢી છીએ. ખરીદ કિંમતની 2 એન્ટ્રી આપવાની. એક તો ખરીદ કિંમત તરીકે આપણે શું આપી દીધું? આપણી પેઢીનું કંપનીને વેચાણ કરે છે, તો આપણી પેઢી કંપનીમાં રૂપાંતરિત થાય છે. તો આપણે આપણી મિલકતો કંપનીને આપી દીધી. તો મિલકતો જતી રહી, મિલકતો જાય તો જમા થાય. પણ કારણ કે શરૂઆતમાં આપણે મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ આવીએ, તો મિલકતોને બદલે આપણે માલ મિલકત નિકાલ ખાતું જમા કરીએ. અને આ મિલકતો કોને આપી દીધી? તો કે સર કંપનીને. તો કંપની લેનાર છે, લેનાર ખાતું ઉધાર થાય. તો ખરીદનાર કંપની ખાતું ઉધાર થાય. આ પહેલી આમ થાય ખરીદ કિંમત. ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બરાબર, અને તે જ રીતે બીજી આમ નોંધ થાય કે આ આપણે પેઢી છીએ અને આપણે આપણી મિલકતો ખરીદનાર કંપનીને આપી દીધી. કંપની તરફથી આપણને શું મળ્યું? તો કંપની આપણને ઇક્વિટી શેર આપી શકે, ડિબેન્ચર્સ આપી શકે, અથવા તો પ્રેફરન્સ શેર આપી શકે, અથવા તો રૂપિયા આપી શકે, રોકડા. આ બધી વસ્તુ આપણી પાસે આવશે. આપણે મિલકત આપી દીધી, બદલામાં આપણને બધી વસ્તુ મળે છે. મળે છે એટલે આવે છે, શેર આવે છે, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, રોકડા આવે તો ઉધાર થાય. તો બધાના ખાતા શું થશે? ઉધાર થશે. અને કોના તરફથી મળ્યા? તો કે સર કંપની તરફથી. તો કંપની આપનાર થાય, આપનાર ખાતું જમા કરી દે, તે ખરીદનાર કંપની ખાતે જમા. આ ખરીદ કિંમતની આ રીતે આપણે 2 એન્ટ્રી કરી દાખલાઓની અંદર. બરાબર, તો તેના આધારે જ MCQ બન્યો છે.
એ કંપની તરફથી મળેલ શેર ડિબેન્ચર કે રોકડ ભાગીદારી પેઢી ચોપડે કયા ખાતે જમા થાય? અહીંયા આપણે કંપનીના ખાતે જમા કર્યું છે. ખરીદનાર કંપનીના ખાતે જમા થશે. બરાબર છે. આગળ, જો વિસર્જન ખર્ચ અથવા તો કંપનીનો રૂપાંતર ખર્ચ ધંધો ખરીદનાર ભોગવશે અને ચૂકવશે તેવી માહિતી હોય તો પેઢીના ચોપડે તેની કોઈ અમલ થાય. વિસર્જન ખર્ચ, આજે આપણે પેઢીને કંપનીમાં રૂપાંતરિત કરવાની વાત કરીએ છીએ, તેની પાછળ પણ ખર્ચ થશે, કારણ કે તમારે મિલકતો વેચવી પડશે. મિલકતો વેચવા માટે કદાચ એવું બની શકે કે તમે જાહેરાત આપો, બરાબર, તો તેનો ખર્ચ થાય. આ સિવાય અન્ય ઘણા બધા ખર્ચાઓ થઈ શકે. બરાબર, પણ આ ખર્ચ જે છે તે કોણ ભોગવે છે? ખરીદનાર. ખરીદનાર કોણ છે? આપણા કિસ્સામાં કંપની. એટલે કંપની વિસર્જન ખર્ચ ભોગવે. તો એમને પૂછે છે કે પેઢીના ચોપડે શું નોંધ થાય? કંપની ખર્ચ ભોગવતી હોય તો પેઢી માટે તો કઈ છે જ નહીં, તો પેઢી આની નોંધ આપશે જ નહીં. તો તમારો આન્સર આવશે ડી. આ વ્યવહારની નોંધ પેઢીના ચોપડે થશે નહીં. હવે કારણ કે કંપનીએ ભોગવ્યો છે, કંપની ખર્ચ ચૂકવે તો કંપની આમ નોંધ લખશે ને. આપણે તો પેઢી છીએ. પેઢીના ચોપડામાં પૂછ્યું તો આપણે તો પેઢી છીએ, આપણે તેની કોઈ આમ નોંધ કરવાની જરૂર રહેતી નથી. બરાબર, તો બી ઓપ્શન સાચો છે કે આની કોઈ નોંધ થશે નહીં. આની સાથે આને લગતા બીજા બે કિસ્સા પણ આવી શકે કે જો આ વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવ્યો હોય એવું કીધું. અહીંયા તો કીધું કે ભાઈ કંપનીએ ચૂકવ્યો, ખરીદનાર. પેઢીએ ચૂકવ્યો હોય એમ કીધું, તો તમારે આની એન્ટ્રી શું આપવાની? આ ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. ખર્ચ કરવાથી રોકડ જતી રહી તો રોકડ ખાતું જાય તો જમા થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બરાબર, અને ઘણી વાર એવું પણ બનશે કે ભાગીદારો ચૂકવે. બરાબર, કોણ ચૂકવે? ભાગીદારો. ભાગીદારો એ વિસર્જન ખર્ચ ચૂકવે તેવી તમને માહિતી આપી હોય તો તે સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતાને બદલે, સોરી, રોકડ ખાતાને બદલે ભાગીદારનું મૂડી ખાતું આવી જશે. માલ મિલકત નિકાલ ખાતું તો ઉધાર થશે, પણ સાથે ભાગીદારોનું મૂડી ખાતું જમા થશે. ભાગીદારોના મૂડી ખાતું, કારણ કે ભાગીદાર ખર્ચ ચૂકવે છે તો જ્યારે પેઢી બંધ થઈ જશે ત્યારે એટલા રૂપિયા વધારે માંગશે, એટલે તેની મૂડી વધારી દેશે. હવે 100 રૂપિયા એ બિઝનેસના સ્ટાર્ટિંગમાં લાવ્યો હોય તો 100 રૂપિયા તેની મૂડી કહેવાય. હવે તેને ખર્ચ પણ ચૂકવ્યો હોય 10 રૂપિયા, તો જતી વખતે 10 રૂપિયા વધારે માંગશે, એટલે મૂડી ખાતું જમા થાય. બરાબર, અને ખર્ચ છે, વિસર્જન ખર્ચ છે, તો તેને આપણે કયા ખાતે ઉધાર લખીએ? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બરાબર, તો આ બે કિસ્સા પણ યાદ રાખજો આની સાથે, કે પેઢીએ ચૂકવ્યો હોય તો શું થાય અને ભાગીદારોએ ચૂકવ્યો હોય તો શું થાય. બરાબર, અને કંપની ચૂકવે તો કોઈ નોંધ નહીં થાય, પેઢી ચૂકવે તો આ નોંધ કરવાની, અને ભાગીદારો ચૂકવે તો આ નોંધ થશે. ઓકે, ચલો આગળ. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે કંપની દ્વારા નહીં લીધેલ મિલકતો પેઢી દ્વારા વેચવામાં આવે ત્યારે કઈ આમની થાય? હવે અમુક મિલકતો આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી ગયા તે પ્રમાણે, કે માની લો 10 મિલકતો છે પેઢી પાસે, તેમાંથી 8 મિલકતો કંપનીએ લીધી, તો તે તો પેલી ચોખ્ખી મિલકતની ગણતરીમાં આવી જશે, અને તમે ખરીદ કિંમતની એન્ટ્રી આપો એટલે આ 8 મિલકતની એન્ટ્રી તો અપાઈ જશે. પણ બાકી જે બે એન્ટ્રી રહી, બાકી જે બે મિલકતો બાકી રહી, તેનું શું કરવાના? તો અહીંયા એમ કહે છે કે પેઢી દ્વારા તેને વેચવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ વેચી દો, બરાબર, તમે કોઈ પણ વસ્તુ વેચી દો તો સ્વાભાવિક છે કે રૂપિયા તમને મળશે, તો રોકડ ખાતું ઉધાર થાય. બરાબર, રૂપિયા આવે તો ઉધાર, રોકડ ખાતું ઉધાર થાય. અને તમે મિલકતો વેચી દીધી તો મિલકત જાય તો જમા થાય. પણ મિલકતને બદલે આપણે કયું ખાતું જમા કરીએ? માલ મિલકત નિકાલ ખાતું જમા કરીએ. કારણ કારણ કે મિલકતોના ખાતા બંધ કરીને આપણે ઓલરેડી માલ મિલકત નિકાલ ખાતે મૂકી દીધા છે. બરાબર, તો હવે મિલકતનું ખાતું જમા કરવાને બદલે જ્યાં મિલકતો છે તે માલ મિલકત નિકાલ ખાતું જમા કરે. આ તમારી નોંધ થશે. રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એ કદાચ ઓપ્શનમાં નથી, તો બી ઓપ્શનમાં આપણે અહીંયા થોડુંક સુધારી લઈએ. રોકડ ખાતે ઉધાર આ નોંધ થશે. બરાબર, રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ નોંધ થશે. બરાબર, આ નોંધ તમે યાદ રાખજો. રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ ખાતું જમા નહીં થાય, કારણ કે રૂપિયા મળે છે એટલે જમા થવાનો તો સવાલ જ નહીં આવે. બરાબર છે, રોકડ ખાતું જમા નહીં થશે. મિલકત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, એવી પણ એન્ટ્રી થતી નથી. આ નોંધ થશે. રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચલો આગળ.
ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે કંપની દ્વારા નહીં લીધેલ દેવા ભાગીદારો દ્વારા ચૂકવવામાં આવે ત્યારે કઈ આમદની થાય? ખબર હવે દેવા પણ હોય કે 5 દેવા છે તો 5 દેવામાંથી 3 દેવા તો કંપની લઈ લેશે, તો તે તો ખરીદ કિંમતમાં એડજસ્ટ થઈ જશે. ચોખ્ખી મિલકતની ગણતરી કરીને ખરીદ કિંમત ગણીએ તો ખરીદ કિંમતની એન્ટ્રી જેવી તમે મૂકો તેવી આ 3 જે દેવા લઈ લીધા છે તેની એન્ટ્રી આવી જ જશે, બરાબર. પણ બાકી જે 2 દેવા રહ્યા તે આ વખતે કહે છે કે ભાગીદારો ચૂકવે છે, બરાબર. હવે ચૂકવતા હોય ભાગીદારો ચૂકવે તો ભાગીદારોનું મૂડી ખાતું જમા થાય, બરાબર, અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય, બરાબર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદાર ચૂકવે છે એમ કીધું છે એટલા માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. હવે છે આમાં ઓપ્શન ડી ઓપ્શન છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, બરાબર. તો ડી ઓપ્શન સાચો કહેવાશે. આને બદલે જો તમને એમ કીધું હશે કે કંપની દ્વારા નહીં લીધેલ દેવા પેઢીએ ચૂકવ્યા, તો પેઢીએ ચૂકવ્યા હોય તો ભાગીદારોને બદલે રોકડ ખાતું આવી જાય, બરાબર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવા ચૂકવ્યા તો પેઢી પાસે તે રોકડ જતી રહી, તો રોકડ જાય તો જમા, રોકડ ખાતું જમા થઈ જશે. પણ ભાગીદારે ચૂકવ્યા એમ કીધું છે તો ભાગીદારોના મૂડી ખાતા જમા થશે, બરાબર છે. ચાલો આગળ વાત કરીએ 13મું. ખરીદ કિંમત પૈકી મળેલા શેર કે ડિબેન્ચરની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવા અંગે કરારમાં કે પ્રશ્નમાં કોઈ સૂચના કે સ્પષ્ટતા ના હોય તો વહેંચણી કેવી રીતે કરવી જોઈએ? તો તેનો આન્સર રહેશે આખરની મૂડીના પ્રમાણમાં, બરાબર. મૂડીના પ્રમાણમાં તેની વહેંચણી થશે જો કઈ કીધું નહીં હોય તો. સામાન્ય રીતે દાખલાઓમાં કહી દે છે કે ભાઈ નફા નુકસાનના પ્રમાણમાં કે સરખે હિસ્સે અથવા તો કોઈ જુદું જ પ્રમાણ આપી દીધું હોય કે આ પ્રમાણમાં જે શેર કે ડિબેન્ચર મળ્યા તેની વહેંચણી કરી દીધી. ન કીધું હોય તો યાદ રાખવાનું કે આખરની મૂડીના પ્રમાણમાં વહેંચાશે. આગળ ચાલો હવે ગણતરીનો એક સમ આવે છે. એક પેઢીના ચોપડે નીચે મુજબની બાકીઓ હતી. કાયમી મિલકતો લેણદાર સ્ટોક, દેવાદાર સામાન્ય નિયામત, કાયમી ઘસારા, આ રીતની માહિતીઓ આપી છે. બીજે કહે છે કે પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય તો પેઢીની ખરીદ કિંમત કેટલી ગણાશે તે શોધવાની છે. જ્યારે કાયમી મિલકતોની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ છે અને સ્ટોકની કિંમત બજાર કિંમત કરતા 10% ઓછી છે, તો થોડીક આપણે આમાં ગણતરી કરવી પડશે. હવે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિના આધારે ખરીદ કિંમત ગણી શકીએ છીએ, કારણ કે કંપનીએ કઈ કઈ મિલકતો લીધી છે તેની લિસ્ટ આપણને આપી છે અને સાથે દેવું પણ આપ્યું છે, બરાબર છે. ચાલો તો આપણે નવી કિંમત લેવાની. ખરીદ કિંમત વખતે કંપનીએ જે કિંમતે મિલકતો લીધી હોય તે કિંમતને કન્સિડર કરવાની. તો સૌથી પહેલા આપણને આપ્યું છે કાયમી મિલકતો. અહીંયા નીચે તમને હવાલામાં કહે છે કે કાયમી મિલકતોની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ છે. તમારા બુક્સમાં કાયમી મિલકતોની જે કિંમત છે તેના કરતા બજાર કિંમત 20% વધુ છે. ફરીથી વાંચે, કાયમી મિલકતોની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ છે. જેની આગળ કરતા શબ્દ લાગે ને તેને ધરવાનું રહેશે. તો જો ચોપડે કિંમત 100 હોય તો બજાર કિંમત 20% વધુ એટલે કે 120 છે. તો જો મને ચોપડે કિંમત મળી જાય તો હું તેમાં 20% વધારી શકું, બરાબર. ચાલો આપણે જોઈએ ચોપડે કિંમત કેટલી છે. હવે અહીંયા ઘણા વ્યક્તિઓ ભૂલ કરી આવે કે કાયમી મિલકતો 2 લાખ દેખાય છે તો 2 લાખમાં 20% વધારીને બજાર કિંમત લખી દીધી, પણ એવું નથી. ચોપડે કિંમત 2 લાખ નથી, પણ સામે ઘસારા ફંડ ખાતું પણ છે તો 1,50,000 છે. 50,000 ઘસારો માઇનસ કર્યા પછી આ ઘસારો આપણે કદાચ ચર્ચા કરીએ છીએ કે ઘસારો અકાઉન્ટ્સમાં 2 રીતે લખાય. એક તો તમે મિલકતોની કિંમતમાંથી માઇનસ કરીને બતાવો, આ મિલકતો જ્યાં લખો મિલકત અને લેણા બાજુ, એમાં મિલકતો માઇનસ ઘસારો અને પછી બહાર જે કંઈ પણ આન્સર આવતો હોય છે. અથવા તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતો લખો અને ઘસારા ફંડ ખાતું દેવા બાજુ બતાવો, મૂડી દેવા બાજુ, તો પણ માઇનસ જ થયા. ઊંધી બાજુએ લખો તો પણ માઇનસ જ થાય. અહીંયા તમે મિલકતોમાંથી ઘસારો માઇનસ કરીને બતાવ્યો, અહીંયા મિલકતો એક બાજુ લખી, ઘસારો બીજી બાજુ લખી દીધો, બરાબર છે. તો આ સંજોગોમાં આ રીતે પણ ઘસારો લખી શકાય. તો આમાં બીજી રીતે ઘસારો લખ્યો છે. એકચ્યુઅલમાં તમારે ચોપડે કિંમત ગણવી હોય મિલકતોની, ચોપડે કિંમત તમારે ગણવી હોય તો શું કરવું પડશે? 2 લાખ રૂપિયા આ મૂળ કિંમત છે તેમાંથી ઘસારા ફંડ માઇનસ કરવું પડશે તમે, એટલે 1,50,000 આવશે.
આ ચોપડે કિંમત કરતા બજાર કિંમત 20% વધુ છે, બરાબર. બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ છે. એમાં હવે તમે બજાર કિંમતમાં પ્લસ કરી દો. બજાર કિંમત તમે ગણો મિલકતની, 1,50,000 વત્તા 20%, બરાબર. તો આપણે કેલ્ક્યુલેટર પર ગણી લઈએ અહીંયા જ. 1,50,000 વત્તા 20%, 50,000 વત્તા 20%, એટલે 30,000 વધી જશે. 1,50,000 વત્તા 20%, એટલે 30,000 વધીને 1,80,000 રૂપિયા મિલકતોની બજાર કિંમત આવી છે. તે રીતે સ્ટોકની પણ નવી કિંમત ગણવી પડશે એમ કહે છે. હવે તો સ્ટોકમાં શું કીધું છે કે જ્યારે સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 10% ઓછી છે. હવે અહીંયા સમજો, અહીંયા 10% સીધે સીધા માઇનસ નથી કરવાનું. ચોપડે કિંમત બજાર કિંમત કરતા 10% ઓછી છે. એટલે જો ચોપડે કિંમત 100 હોય, કરતાની આગળ જે શબ્દ છે તેને 100 ધારીએ, તો આ 100 હોય તો ચોપડે કિંમત 90 છે. એટલે અહીંયા જે તમને સ્ટોક દેખાય છે 63,000, તે ઓલરેડી 10% ઓછો જ છે. હવે તેમાં ફરીથી 10% ઓછા નથી કરવાનું. 63,000 માં 10% ઓલરેડી ઓછા છે, બરાબર. તો તમારે સ્ટોકની જો બજાર કિંમત ગણવી હોય, સ્ટોકની બજાર કિંમત, તો તેના માટે તમારે પદ લખવું પડશે, બરાબર. કે ચોપડે કિંમત 90 છે, 10% ઓછી છે. ચોપડે કિંમત 90 છે ત્યારે બજાર કિંમત 100, તો ચોપડે કિંમત 63,000 હોય ત્યારે બજાર કિંમત કેટલી? સિમ્પલ છે, તમારો આન્સર અહીં આવી જશે 70,000. આ બજાર કિંમત મિલકતોની, આ સ્ટોકની 180 અને 70,000. 70,000 કરતા ચોપડે કિંમત 10% ઓછી છે. હવે બરાબર છે કે 10% 7,000 માઇનસ કરી દો તો 63,000 રૂપિયા આવી ગયા. એટલે આ મિલકતો લઈ લીધી. આ સિવાય દેવાદારો પણ એક મિલકત છે, એમાં કોઈ હવાલો નથી. તો દેવાદારો આપણે લખી દઈએ 20,000, બરાબર. એટલે 2,70,000 રૂપિયા તમારી કુલ મિલકત થશે, બરાબર છે. અને સાથે એક દેવું પણ છે લેણદારનું, તે દેવું આપણે માઇનસ કરી દઈએ ચોખ્ખી મિલકત ગણવા માટે. બાદ દેવું, દેવા તરીકે આપણી પાસે છે લેણદારો. લેણદારો માઇનસ કરી દઈએ 50,000. 270 માંથી 50,000 માઇનસ કરો તો 2,20,000 આન્સર આવશે, બરાબર છે. ઓપ્શનમાં યસ, બી ઓપ્શનમાં છે 2,20,000. ગણતરી ધ્યાનમાં રાખજો. આ રીતે તમારો આન્સર સોલ્વ થશે. ખરીદ કિંમત ચોખ્ખી મિલકતની પદ્ધતિથી આપણે ગણી અને તેનો આન્સર આવે છે 2,20,000 રૂપિયા. ઓકે, ચલો આગળ. ફરીથી ગણતરી કરવા વાળો એક દાખલો છે. કહે છે કે શ્રી શાહ અને દેસાઈની પેઢીનું કલ્પના લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. પેઢીની મિલકતો અને દેવા નીચે મુજબ હતા. નવી કંપનીએ તમામ મિલકતો અને દેવા લઈ લીધા છે. ઓકે, તો કાયમી મિલકતો, ચાલો આ વખતે બજાર કિંમત ગણીને જ આપી છે. તો કાયમ મિલકતોની બજાર કિંમત છે 3 લાખ. સાથે સ્ટોકની બજાર કિંમત પણ આપી દીધી છે 75,000. દેવાદાર આપ્યા છે 30,000. આ બધી મિલકતો છે. લેણી હુંડી પણ મિલકત છે 25,000, બરાબર. સાથે દેવી હુંડી અને લેણદારો દેવા છે તે માઇનસ કરી દે. તે પહેલા કોઈ બીજી મિલકત છે કે નહીં તે જોઈએ. નફા નુકસાન ખાતું તો અનામત છે એટલે દેતા આવશે જ નહીં. ઘસારા ફંડ આ વખતે પણ આપ્યું છે, પણ આ વખતે ધ્યાન રાખજો, ઘસારા ફંડ આ વખતે માઇનસ નથી કરવાનું. હવે જો તમને સીધે સીધી બજાર કિંમત આપી દીધી હોય તો તે સંજોગોમાં ઘસારા ફંડ ખાતું આપણે ધ્યાન પર લેવાનું નથી. ઉપરના કિસ્સામાં શું હતું કે તમારે પહેલા ચોપડે કિંમત ગણવાની હતી. ચોપડે કિંમત અને બજાર કિંમત વચ્ચે એક સંબંધ આપેલો હતો. તો તમારે પહેલા ચોપડે કિંમત ગણી ઘસારા ફંડનો ઉપયોગ કરીને પછી બજાર કિંમત આવે. હવે આ દાખલામાં તમને ડાયરેક્ટ 1,80,000 આપી દેતે, જે આપણી બજાર કિંમત આવી છે, બરાબર છે. તો તમારે ઘસારા ફંડની જરૂર જ નહીં પડશે. તો પછી 2,00,000 માંથી 50,000 માઇનસ કરવાની જરૂર જ નહીં પડશે, કારણ કે ડાયરેક્ટ બજાર કિંમત જ આપી દીધી અને આપણે તે જ લેવાની છે, બરાબર. તો અહીંયા તમને એ વસ્તુ કરી આપી કે સીધે સીધી બજાર કિંમત જ આપી દીધી. તો હવે આમાં ઘસારા ફંડ ખાતું લેવાની કઈ જરૂર નથી. અને આપણે સરવાળો કરી દઈએ. 3 લાખ વત્તા 75,000 વત્તા 30,000 અને વત્તા 25,000, બરાબર છે. તો 4,30,000 આન્સર આવે છે કુલ મિલકતો. તેમાંથી બે દેવા માઇનસ કરીએ. એક દેવું છે દેવી હુંડી, જે દેખાય છે 25,000 રૂપિયા, અને એક છે લેણદારો, જે દેખાય છે 1,15,000 રૂપિયા, બરાબર. તો 4,30,000 માંથી આ બે કિંમત આપણે માઇનસ કરી દઈએ. -25,000 અને -1,15,000.
તો 2,90,000 રૂપિયા તમારો આન્સર આવશે છે ઓપ્શનમાં યસ 2,90,000 એ આન્સર થશે સી છે 2,90,000 બરાબર ચલો આગળ ફરીથી એક પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવ્યું અને પેઢીની મિલકતો અને દેવા અનુક્રમે 12,80,000 અને 3,80,000 માં લઈ લેવામાં આવ્યા ખરીદ કિંમત પેટે કંપનીએ 12% 2 લાખના ડિબેન્ચર રૂપિયા 1,50,000 રોકડા અને બાકીની રકમ રૂપિયા 10 નો એક એવા 10% પ્રીમિયમ થી ઇક્વિટી શેરમાં ચૂકવેલ છે બરાબર છે તો પ્રીમિયમની રકમ શોધો અને પ્રીમિયમની રકમ ગણવા માટે કહી છે હવે ચાલો આપણે ગણવાની ટ્રાય કરીએ તો પહેલા તો ચોખ્ખી મિલકત ગણીએ 12,80,000 મિલકતો અને 3,80,000 રૂપિયા દેવા જે સ્ટાર્ટિંગમાં કીધું છે તે 9 લાખ રૂપિયા આવશે ચોખ્ખી મિલકત બરાબર છે ચાલો પછી ખરીદ કિંમતમાં અવેજ તરીકે તો અવેજ તરીકે તમને કેટલી કેટલી વસ્તુ મળી તો કે 2 લાખના ડિબેન્ચર મળીએ ડિબેન્ચર 2 લાખ વત્તા રોકડા મળી ગયા 1,50,000 રોકડા 1,50,000 ને વત્તા ઇક્વિટી શેર પ્રીમિયમ સાથે 10% પ્રીમિયમ સાથે તો ઇક્વિટી શેર મળ્યા કેટલા તે ખબર નથી બરાબર પણ 10 રૂપિયાનો શેર છે અને 10% પ્રીમિયમ છે 11 રૂપિયાના ભાવે શેર મળ્યા કેટલા શેર મળ્યા તે ખબર નથી તમારી આ 9 લાખ રૂપિયા કિંમત છે ખરીદ કિંમત તો તમે તફાવત કાઢો તો તમને ઇક્વિટી શેર મળી જશે અહીંયા તો તફાવત ગણવાની ટ્રાય કરીએ તો 2 લાખ માઇનસ 1,50,000 સોરી વત્તા 1,50,000 2 લાખ વત્તા 1,50,000 બરાબર તો 350 આવ્યા માઇનસ 9 લાખ કરીએ તો તફાવત મળી જશે 5,50,000 બરાબર 5,50,000 આટલા રૂપિયા ઇક્વિટી શેર મળ્યા એક શેર 11 રૂપિયાનો છે તો તમને 50,000 શેર મળ્યા હશે 50,000 શેર 11 રૂપિયાના ભાવે 5,50,000 હવે 11 રૂપિયાના શેરમાં 1 રૂપિયો પ્રીમિયમ છે અને 10 રૂપિયા મૂળ કિંમત છે તો 50,000 ગુણ્યા 1 એટલે 50,000 રૂપિયા પ્રીમિયમની કિંમત કહેવાશે બરાબર 1 રૂપિયો વધારાનો તે પ્રીમિયમ 50,000 શેર 50,000 શેર કેવી રીતે આવ્યા 5,50,000 તફાવત ભાગ્યા 11 રૂપિયાનો એક શેર ટોટલ 50,000 શેર તમને મળી ગયા 1 રૂપિયો પ્રીમિયમ તો 50,000 રૂપિયા કુલ પ્રીમિયમ આવશે બરાબર આગળ એક ભાગીદારી પેઢીને કંપની પાસેથી 25,000 ઇક્વિટી શેર દીઠ રૂપિયા 10 નો એક એવા ખરીદ કિંમત પેટે મળ્યા છે આ પેઢી આ શેર પૈકી એક પંચમાંશ ભાગના શેર 10% વટાવે વેચે છે તો માલ મિલકત નિકાલ ખાતે કેટલી રકમ ઉધાર થશે ચાલો પહેલા તો 25,000 શેર મળી ગયા તેમાંથી કેટલા વેચી દીધા છે તો કે એક પંચમાંશ ભાગ તો 25,000 ને એક પંચમાંશ તમે ગણો 25,000 ભાગ્યા 5 તો 5,000 શેર આવે 5,000 શેર આ એક શેર કેટલા રૂપિયાનો હતો 10 રૂપિયાનો એટલે ટોટલ 50,000 રૂપિયાના શેર તમે વેચી દીધા આ રૂપિયામાં આવી ગયા શેર કેવી રીતે વેચ્યા તો કે 10% વટાવે -10% વટાવ 50,000 માંથી 10% એટલે 5,000 રૂપિયા નીકળી જશે -10% વટાવ 50,000 માંથી 5,000 રૂપિયા નીકળી જશે એટલે 45,000 રૂપિયામાં ટૂંકમાં તમે શેર જે છે તે વેચી દીધા એમ થાય બરાબર તો હવે આમાં શું કે છે માલ મિલકત નિકાલ ખાતે કેટલી રકમ ઉધાર થાય આ જે વટાવ છે આ વટાવ નુકસાન છે તમે ઓછી કિંમતે વેચ્યા વટાવે વેચ્યા એટલે ઓછી કિંમતે વેચ્યા આ જે 5,000 રૂપિયા વટાવ છે તે વટાવની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય આ જાય મામીની ખાતે 45,000 રૂપિયા જશે બેંક ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે જમા આમ બેંક ખાતે રૂપિયા મળે છે 45,000 તો મળ્યા બેંક ખાતે આવે તો ઉધાર 5,000 નુકસાન ખાતું ઉધાર અને ઇક્વિટી શેર જાય તો જમા ઇક્વિટી શેર ખાતું જમા 5,000 રૂપિયા માલ મિલકત નિકાલ ખાતે નુકસાનની રકમ વટાવ નુકસાન છે વેચાણ વખતે તે રકમ તમારી ઉધાર થશે ચલો આગળ ધંધાના રૂપાંતરમાં ધંધાની મિલકત અને જવાબદારીઓ મામીની ખાતે કઈ કિંમતે લઈ જવાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ ગણતરીમાં ભૂલ કરી આવે હંમેશા યાદ રાખવાનું ચોપડે કિંમત જ્યારે ખાતાઓ કે જવાબદારીઓ બંધ કરો મિલકતોને જવાબદારીઓના ખાતા બંધ કરો ત્યારે માલ મિલકત નિકાલ ખાતે લાવતી વખતે ચોપડે કિંમત જે પાકા સરવૈયામાં આવી હોય તે કિંમત ધ્યાન પર લેવાની
नहीं कि नवी किंमत जे આપણે ખરીદ કિંમતમાં ગણીએ તે બજાર કિંમત ધ્યાન પર નહીં લેવાની કઈ કિંમત ધ્યાન પર લેવાની ચોપડે કિંમત આગળ માલ મિલકત નિકાલ ખાતાના નફો કે નુકસાન કયા ખાતે લઈ જવાય છે તો સરળ છે મામીની ખાતું બંધ કરીએ જે પણ નફો નુકસાન આવે તેને આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈએ ભાગીદારોના મૂડી ખાતે ભાગીદારોના મૂડી ખાતે આન્સર આવશે અને છેલ્લે શેરડીનું કંપનીમાં રૂપાંતર કરતી વખતે ભાગીદારોના મૂડી ખાતા કયા ખાતે લખીને બંધ થાય છે તો છેલ્લે રોકડ બેંક ખાતે પેઢીના ચોપડે મૂડી ખાતાનો જે તફાવત હોય તેને આપણે ક્યાં લખી દઈએ રોકડ બેંક ખાતે હવે ક્યાં તો ભાગીદારોએ રૂપિયા લાવવા પડે ક્યાં તો લઈ જવા પડે બરાબર તો જે પ્રમાણે તફાવત આવે તેને આપણે ક્યાં લખી દઈએ રોકડ કે બેંક ખાતે આ તમારા 20 MCQ અહીંયા પૂરા થયા બરાબર છે તો આખા ચેપ્ટરના ઘણા બધા કોન્સેપ્ટ આપણા એક સાથે આવી જાય ખાસ કરીને આમનોંધ પરથી ઘણા બધા MCQ બની શકે તો તે આમનોંધની આપણે ચર્ચા કરી છે કયા કિસ્સામાં કઈ આમનોંધ થાય તે MCQ માં તેને કવર કરવાની કોશિશ કરી છે બરાબર તો હોપફુલી તમને સમજ પડી હશે જો તમને કઈ ડાઉટ હોય હવે તો વિડીયો પૂરો થાય ત્યારે તમને એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર મળશે તેના પર તમે કોન્ટેક્ટ કરીને તમારો જે પણ ડાઉટ હોય તે ક્લિયર કરી શકશો ઓકે થેન્ક યુ એવરીવન